નાડી કાપી નહોતી, અને જ્યાં નીકળ્યા ત્યાં નાડી કાપી અને પારો આવજો મારી કોલ કનેક્શન બંધ કરી દીધી ગાય છે હીરની દોરીથી, અને પહેલાવેલો શ્વાસ નાકથી અંદર ગયો ને એકદમ જલ્દી બાળક નાનકડું આવડું હોય છે, ખાલી આપણે હથેળી જેવડું હોય. તારું શરીર હથેળીનું પાણી, હરિભજન થકી હરિભજન કરો, અમૂલક અવસર કોડી હાટે જાય છે. કોડીના બદલા ગયો છે. કેટલો કિંમતી મનુષ્ય છે, કેટલો મોંઘો મળે. દેવતાઓ તો વિચાર ભોગ ઊભી કરી અને ઈચ્છા કરે લાઈનમાં રેસલિંગ લાઈનમાં ઊભા રહીએ એમ ઊભા રહીએ કે અમને માનવ શરીર દેવને દુર્લભ મનુષ્ય જન્મ અવતાર મનુષ્ય જન્મ ધરી હરિને ભજે એને લાખ વાર ધિકાર. પણ જેને ભજવા છે એને ગુરુજી કે ઓળખીને ભજો. ઓળખીને તો ભેગો થાય તો કેમ થાય? હે એ આપણી આજુબાજુ વાટા પડીને ગયો છે, ન જાણે પોળવેશ્વરના છે, ઓળખી લેવાની વાત છે. આ તમે એક ન હોય તો બાદ નાખે ભેગા થાય હગાવાળાને. તો માહિતમ તમારું હોય કે આ શરીરનું હોય? તમે ન આ શરીરમાં ગુણુભાઈ તો કયો પાઠ કામ કરે એ કયો? હા હા, તમે આ શરીરમાં ન હો તો એ કઈ પાઠ કામ કરે? હા, તો એનો અર્થ ગયો કે તમે છો તો એ બધા પાઠ. તમે ક્યાંય જાવ એવો છો કે આમ ભલે તમારે જ્યાં જગ્યા હોય નથી તમે અહીંયા આવ્યા, પણ એ શરીરની વાત છે, ગુરુભાઈની વાત છે. અને ગુરુભાઈને કેવો દેખાડ્યો ઉપદેશ ચાલે માફ થઈ કેમ છે? તો એ રાખવું કે આ રાખવું? આમ તો વજનમાં મૂકો તો વજન આવે, અને ઘઉં વર્ણય આવે, બધું આવે. આ વધે ખરા ને ઘટે ખરા. નાનકડું કેવડું હોય એમાં બાળપણ વહી ગયું, જોવાની વહી ગઈ, આ ગુડાપ આવી ગયો હતો. અને કાંઈ રહેવાનું તો છે નહીં, વિનાશી વસ્તુ છે. બધા વહી ગયા, રામકૃષ્ણ જેવા વહી ગયા તો હાલે છે સંસાર, તો હાલે સંસાર. હા, એટલે આ છે સત્સંગ. તમારું છે તમારા હાથમાં છે. બોલો ગોરધનભાઈ, થોડુંક મયુરભાઈ તો ઉતાર છે.